હું એટલા માટે અહીંયા આવ્યો છું, સાંભળજો, હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે મિત્રો. બહુ કોળી સમાજે સહન કર્યું છે, એક વાત સમજજો, કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. નવનીત એક જ એકલો નથી, આખો સમાજ એના હારે છે મિત્રો. એક વાત ધ્યાનમાં રાખજો. આવા જ્યાં જ્યાં બનાવો બનશે ને હીરાલાલ સોલંકી સૌથી પહેલો ને આપો જ છે. એ ખાલી દેખાવો કરવા માટે નહીં હો, મારે દેખાવો નથી કરવો. મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી, ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે, એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે. અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું, આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરીએ. મારી રજૂઆત આ હશે, કેમ કે સાચી દિશાએ કામ નથી થતું ને એના માટે હું આ વાત કરું છું. આ મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું. ધારાસભ્ય હીરા સોલંકીનો ફરી એક વખત દબંગ અંદાજ આપણને જોવા મળ્યો છે. બગદાણાની અંદર બબાલ થઈ અને એ પછી જે ફરિયાદી છે સરપંચ નવનીતભાઈ, એમના ઉપર જ્યારે હુમલો થયો એમને મળવા માટે હીરા સોલંકી પહોંચ્યા અને એમની જ સામે કોળી સમાજને કહી દીધું છે કે હવે હું અહીંયા એટલા માટે આવ્યો છું કારણ કે ભવિષ્યની અંદર પણ કોઈ પણ વ્યક્તિ કોળી સમાજના કોઈ પણ વ્યક્તિનો ચાળો કરીને ન જાય અને જ્યારે આપણે અન્યાય થઈ રહ્યો છે આપણી સાથે અને હવે આ અન્યાયની સામે આપણે લડવાનું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. બગદાણાની અંદર બબાલ થઈ અને એ પછી કોળી સમાજના અનેક આગેવાનો છે એ નવનીતભાઈને મળવા માટે હોસ્પિટલ પહોંચી રહ્યા હતા, પણ આ બધાની વચ્ચે હીરા સોલંકી છે તે પણ નવનીતભાઈને મળવા માટે પહોંચ્યા હતા અને હવે જ્યારે કોળી સમાજ મેદાનમાં આવ્યો છે, ન્યાયની માંગ કરી રહ્યો છે, ઘણી બધી જગ્યા ઉપર આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે, પણ આ બધાની વચ્ચે હીરા સોલંકી છે નવનીતભાઈને મળવા માટે ગયા અને પછી કોળી સમાજની વચ્ચે જેમણે હુંકાર કરી દીધો છે કે હવે કોઈ પણ આપણને ભવિષ્યમાં પણ જો ચાળો કરીને ન જાય માટે આપણે ભેગા રહેવાનું છે ને હું એટલા માટે જ અહીંયા આવ્યો છું જેથી કરીને બીજા લોકોને પણ ખબર પડે કે ક્યારેય કોળી સમાજને તમારે હેરાન નહીં કરવાનો. આ બધાની વચ્ચે હીરા સોલંકીને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે. જય જય કોળી સમાજ. હવે સાંભળજો અને થોડીક શાંતિ આપણે અહીંયા રાખજો. તમે બધા ઈચ્છો છો ને કે સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી, એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો. જે ચબરબંધીઓ હશે ને એને સજા અપાવવાની થાય છે મિત્રો. હું નવનીત આપણો આ છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ કહું છું તમારો બધાનો આભાર. એક અવાજે તમે બધા ભેગા થઈ ગયા મિત્રો. આવું રાખજો. આ મીડિયા વાળાને જરા બાઈક લેવે ને તો આ લેજો છે હું બોલું છું. હું એટલા માટે અહીંયા આવ્યો છું, સાંભળજો, હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે મિત્રો. બહુ કોળી સમાજે સહન કર્યું છે, એક વાત સમજજો. ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું ને આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો. એક વાત સમજજો તમે બધા, કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. નવનીત એક જ એકલો નથી, આખો સમાજ એના હારે છે મિત્રો. એક વાત ધ્યાનમાં રાખજો. આવા જ્યાં જ્યાં બનાવો બનશે ને હીરાલાલ સોલંકી સૌથી પહેલો ને આપો જ છે. એ ખાલી દેખાવો કરવા માટે નહીં હો, મારે દેખાવો નથી કરવો. મારે આ ભાષણ બી નહોતું કરવું, પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો. મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે. જેને ન્યાય અપાવવાનો છે એને ન્યાય અપાવીશું આપણે.
એમાં મૂંઝાતા નહીં તમે કોઈ. અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે અમે જે કાંઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો. એ ક્યારે અમે ભૂલશું નહીં. લોકોને જે વાત કરવી હોય એ કરવા દેજો. મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી, ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે. એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે. અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું. આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરવું. મારી રજૂઆત આ હશે, કેમ કે સાચી દિશાએ કામ નથી થતું ને એના માટે હું આ વાત કરું છું. આ મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ દિશાએ આપણે કામ કરશું. સમાજ શાંતિ રાખજો. અમે બેઠા છે મિત્રો, મૂંઝાતા નહીં કોઈ. આખો સમાજ તમારા હારે છે. જો આ ગૌતમભાઈ અહીંયા છે, આરસીભાઈ અહીંયા છે, મનુભાઈ અહીંયા છે, પરસોત્તમભાઈ ત્યાં છે, શિવાભાઈ અહીંયા આવ્યા છે. આ બધા હારે જ છે. આ બધાને લઈ જઈશ, પકડીને લઈ જઈશ. હોય એ મૂંઝાતા નહીં તમે. સમાજનો નો થાય ને એ કોઈનો નહીં. વાતને સમજ્યા? એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું. આપણે એમાં મૂંઝાતા નહીં. તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું. એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ, મારે એમનો આભાર માનવા આવવું છે. બેટા તારી હાલત એવી છે, તું ન આવ, હું તારા વતી આભાર માની રહીશ. એટલે એના વતી તમારા બધાનો આભાર. પણ એક કહીશ, હંમેશા સમાજનું જયારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો. કોઈના બીજા કોઈના હાથા ન બનતા, સમાજ હારે રહેજો. આટલું કહેવા આવ્યો છું. અને સમાજ હશે તો અમે છીએ, અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો. તમે છો તો અમે છીએ મિત્રો. આટલું રાખજો. તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું. જય જય કોળી સમાજ. આ બધાની વચ્ચે હવે કોળી સમાજના આગેવાનોને પણ સાંભળીએ, કારણ કે એ પણ એવું કહી રહ્યા છે કે જે રીતે સતત કોળી સમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, ખબર છે અહીંયા કે અજાણ્યા શખ્સો કોણ છે, એમનું નામ પણ તમામ લોકોને ખબર છે, તો પછી એમને કેમ શોધવામાં નથી આવતા અને હવે તે કઈ માંગ કરી રહ્યા છે તે સાંભળીએ. બધા રેકોર્ડિંગ સાંભળે છે ભાઈ જયરાજભાઈ વાત કરે કે બધા વાત કરે તો એ લોકોને કેમ ન લીધા, અહીંથી ડાયવર્ટ કેમ કેસ કેમ આખો ડાયવર્ટ બદલી ગયો. એટલે કેસ બદલવો ને જે મેન આરોપી છે ને બહાર આવવો જોઈએ. અને નો આવે ને તો આપણે કાઢી દેવાનું તે વર્ષે કાઢીએ. અને હું ચોખ્ખું કહું છું તમને, આ પાછી હટ નહીં કરતા. એક આખા ગુજરાતના કોળી સમાજ એક કરો કરી નાખ. અમથા તમે જય જય કોળી સમાજ કરો, માધાતાના દીકરા એવું કરો. હું કહી દઉં તું તારે મારી સામે ભલે ગમે એવું હાથ ગોળી ભલે ધરબી દે, પણ પાછો હોટે નીકળી જાય. બેહો બધા આપણે એકબીજી જેને જે કેવું કયો, પણ લડત હારી આપવી છે ત્યાં બધી હટવું નથી. પાછું બેહો બે એટલું બેહો તરીકે કામ કરીએ છીએ. અને મારું એક કહેવાનું છે તમારા માધ્યમથી કે આ જે નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો છે એની સખ્ત ને સખ્ત કાર્યવાહી થાય અને આવો કોઈ ઉપર ન બને. અને હું તો એમ કહું છું કે આપણે જે બાંગ્લાદેશની અંદર કોઈ ઓલા હિન્દુને માર્યો, બહુ માર્યો અને એનો આખા ભારતમાં આગ ભભૂકી. આવો જ જીવલેણ હુમલો આ નવનીતભાઈ ઉપર થયો છે. નો કરે નારાયણ આને કાક છું હોત તો આના પરિવારનું હું. આ માટે હું તો એમ કહું છું કે 18 વરણને આની હારે સાથ દેવો જોઈએ. ખાલી કોળી સમાજ નહીં, 18 વરણ આને સાથ આપે અને 18 વરણ આની હારે થાય. કોકને કદાચ આ નિરાકરણ વાતચીતથી આવી શકતું હતું, કોકને કહેવાથી બે આગેવાનો બેસી શકતા હતા. આવો જીવલેણ હુમલો અને આવી દાદાગીરી હું તો ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે ગુજરાત સરકાર આવા અસામાજિક તત્વોને સખ્ત ને સખ્ત સજા આપો અને આને ફાસ્ટ કોર્ટમાં તાત્કાલિક સજા આવે એવી મારી માગણી છે અને એવી લાગણી છે. જય કોળી સમાજ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.